A very good morning, students. Our session of Business Management 3. In the previous session, we have discussed about the indexing. In that, we have seen the essentials of good indexing system. Then after we have seen the types of indexing. There are different types of indexing. Now in the last session, due to some technical error, the session was ended by fifth with the introduction of our fifth types of indexing. Now today I will continue with the fifth type. The fifth one, that is strip card indexing. Now in that, it is an improvement of visible card indexing. Strips made of thick papers are fitted in a metal frame. The strip contains one-line information. All the strips are easily visible. One strip card is used for one name or subject. It is alphabetical or numerical arranged. It is generally used in clubs and social organization. It is useful for information about name, address, telephone numbers and so on. Now the last types of indexing, that is rotary card indexing. Rotary card indexing is an improved form of visible card indexing. It uses paper cards or standard size. The cards are fitted in a round metal rod with slits. The metal rod is fitted in a rotary machine. The cards are arranged in slits in alphabetical order. The rotary machine is rotated clockwise to locate the needed cards. So that's all about the type of indexing. જે ઇન્ડેક્સિંગનો પાર્ટ છે એ આપણે કમ્પ્લીટ કરેલો છે. નાઉ ટુડે ઓનવર્ડ્સ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ધ સેકન્ડ પાર્ટ, દેટ ઇઝ ફાઇલિંગ. યુનિટ 2માં ફાઇલિંગ એન્ડ ઇન્ડેક્સિંગ બંને ઇન્ક્લુડ કરેલા છે. ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટલી આપણે ફાઇલિંગ ઇન્ડેક્સિંગ લર્ન કરેલું છે. Now we are going to start with the introduction of filing. Now it is given that filing can be described as the core of records management. The files of an organization are its memory, and any malfunction of this memory will severely affect the overall efficiency of the organization. It is truly written that the files of an organization are its memory. કોઈ પણ ઓર્ગેનાઇઝેશનની ઇવેન્ટ છે કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં કોઈ એક્ટિવિટી પરફોર્મ કરવામાં આવે છે, એ ઇવેન્ટ કે કોઈ પણ એક્ટિવિટી કે કોઈ પણ પ્રોસેસ જ્યારે ન્યૂ હશે ત્યારે એ બધાને યાદ રહેશે. પણ વાઇલ ધ ટાઈમ પાસીસ, જેવી રીતે ટાઈમ પાસ થાય છે એવી રીતે એ વસ્તુ ઓર એ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ કે પ્રોસેસ કે ડોક્યુમેન્ટ્સ પછી કોઈ પણ ડિપાર્ટમેન્ટના હેડને એ યાદ રહેતા નથી. સો જો એ ફોર્મલ ડોક્યુમેન્ટ્સને પ્રોપરલી આપણે ફાઇલ કરીએ, પ્રોપરલી સ્ટોર કરેલા હશે, then it will become the memory of the organization. સિમ્પલ મેનરમાં અત્યારે તમને 10thનું રિઝલ્ટ પૂછવામાં આવે તો તમે તમારા એપ્રોક્સ પર્સન્ટેજ કહી શકશો, બટ
ઈચ એન્ડ એવરી સબ્જેક્ટમાં તમને કેટલા માર્ક્સ મળેલા છે એ રેકોગ્નાઇઝ કરવા દેટ ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ, બિકોઝ 10th પછી તમે 11th 12th અને ફર્સ્ટ યરની એક્ઝામ આપેલી. સો ટોટલ 4 એક્ઝામ્સ તમે કન્ડક્ટ કરેલી હતી. તો એ 4 એક્ઝામ પછી જે પ્રીવિયસ 5th એક્ઝામ છે એના માર્ક્સ ઇઝીલી રિકોલ થતા નથી. તો દેટ ઇઝ સ્ટોર્ડ ઇન યોર ફાઇલ. સો તમારી જે મેમરી છે એને તમે સ્ટોર કરો છો. સો ફાઇલિંગ એટલે નેસેસરી છે કે ઇમ્પોર્ટન્ટ ડેટા, ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સને આપણે ભૂલી ન જઈએ. સો આપણે એને પ્રોપર મેનરમાં સ્ટોર કરીએ છીએ. હવે જ્યારે તમે ગ્રેજ્યુએશન તમારું કમ્પ્લીટ કરશો અને જ્યારે તમે તમારું માસ્ટર્સ પણ કમ્પ્લીટ કરશો, પછી એટ ધ એજ ઓફ 30 તમને સેકન્ડ યરનું પૂછવામાં આવે કે સેકન્ડ યરમાં તમારા 3rd સેમિસ્ટરમાં તમારા બિઝનેસ મેનેજમેન્ટમાં તમને કેટલા માર્ક્સ મળેલા હતા. તો એ અત્યારે તમને યાદ હશે, બટ વેન ધ ટાઈમ પાસીસ દેન યુ આર નોટ એબલ ટુ ઇઝીલી રિકોલ. તો આપણી લાઈફમાં તો આવી ફ્યુ ઇવેન્ટ્સ જ થાય છે, એક્ઝામ્સને બી ઇવેન્ટ્સ જ થાય છે. તો પણ જો આપણને એ યાદ ન રહેતું હોય તો ઓર્ગેનાઇઝેશનમાં તો ડેઈલી કેટલા બધા ટ્રાન્ઝેક્શન્સ થતા હશે, ડેઈલી કેટલી બધી એક્ટિવિટી થતી હશે કે જેને યાદ રાખવી કોઈ એક હ્યુમન બીંગ માટે ઇમ્પોસિબલ છે. તો જો આપણે એને યાદ નથી રાખી શકતા તો હવે આપણે એક જ એક્ટિવિટી કરી શકીએ કે એને આપણે પ્રોપર મેનરમાં સ્ટોર કરીએ. એન્ડ વિથ ધ હેલ્પ ઓફ દેટ સ્ટોરેજ the organization can easily use the information for the future reference. કદાચ પ્રેઝન્ટમાં તમે કોઈ તમારા ડીલર સાથે ડીલ કરો છો અને એના બેઝિસ ઉપર ઓર્ગેનાઇઝેશનને બેનિફિટ થાય છે. તો ફ્યુ ડેઝ, ફ્યુ મંથ સુધી તમને એ ડીલરની એનું નેમ, એનું એડ્રેસ અને એની બીજી ઇન્ફોર્મેશન તમને યાદ રહેશે. પણ આફ્ટર 2 to 3 years તમને ખાલી એનો એપિસોડ જ યાદ રહેશે કે હા, કોઈ એક એવા મિસ્ટર એક્સ સાથે આપણે ડીલ કરેલી હતી. પણ એ મિસ્ટર એક્સને હવે રિકોલ કરવા દેટ ઇઝ ક્વાઇટ ઇમ્પોસિબલ, દેટ ઇઝ આફ્ટર 2 years. તો જો એ ડીલરના ડોક્યુમેન્ટ્સ તમે પ્રોપરલી સ્ટોર કરેલા હશે, પ્રોપરલી એના ડોક્યુમેન્ટ્સનું ફાઇલિંગ કરેલું હશે, તો 2 years તો નહીં પણ 20 to 30 years સુધી પણ તમે એને રેકોગ્નાઇઝ કરી શકશો. બટ ઇફ ધ ડોક્યુમેન્ટ્સ આર પ્રોપરલી ફાઇલ્ડ, સો ફાઇલિંગ વિલ બીકમ ધ મેમરી ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. Now for many years, in most of the organization, filing was not considered as an important activity, and so untrained girls straight from schools were recruited for filing duties. Yes, this is the fact. અત્યારે કદાચ આવું લખેલું છે ને તમને મગજમાં એવું આવે કે મેડમે તો ડિરેક્ટલી ગર્લ્સ એન્ડ સ્ટ્રેટ ફ્રોમ સ્કૂલ્સ વર રિક્રુટેડ ફોર ફાઇલિંગ ડ્યુટીઝ. યસ, ધીસ ઇઝ ધ ફેક્ટ. ઇનિશિયલ સ્ટેજમાં, પાસ્ટમાં ઓર્ગેનાઇઝેશનમાં ફાઇલિંગનું કોઈ જ ઇમ્પોર્ટન્સ નહોતું. જે પણ ડોક્યુમેન્ટ્સ હોય કે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ પેપર્સ હોય એ બધા એક જગ્યાએ પાઇલઅપ થતા હતા, એકની ઉપર એક મૂકી દેતા હતા. પછી જ્યારે એ ડોક્યુમેન્ટ્સની જરૂર પડે ત્યારે એ બધા ઢગલા, પેપરોના કાગળિયાના ઢગલામાંથી ગોતવા પડે કે ઇમ્પોર્ટન્સ ડેટા આપણે ક્યાં મૂકેલા છે. આવું પછી યર બાય યર ઓર્ગેનાઇઝેશને આ પ્રોબ્લેમ ફેસ કરેલા કે ડોક્યુમેન્ટ્સને, અને ઘણી બધી વખત ડોક્યુમેન્ટ્સ ફાટી જતા, મિસપ્લેસ થઈ જતા, ડોક્યુમેન્ટ્સની ચોરી થઈ જતી, એવા બધા પ્રોબ્લેમ્સ ફેસ કરેલા છે ઓર્ગેનાઇઝેશને. તો જનરલી આપણે અત્યારે યુકેની વાત કરીએ, યુનાઇટેડ કિંગડમમાં, બ્રિટિશમાં, દે આર હાયરિંગ ધ ગર્લ્સ. ગર્લ્સને એ લોકો સ્કૂલમાંથી ડિરેક્ટલી અપોઇન્ટ કરતા અને એ લોકોની રિક્રુટમેન્ટ એ બેઝિસ ઉપર થતી, દેટ ઇઝ દે આર ગોઈંગ ટુ ફાઇલ ઈચ એન્ડ એવરી ડોક્યુમેન્ટ્સ ઇન અ પ્રોપર મેનર. હવે અહીંયા ગર્લ્સ જ શું કામ, બોયઝ કેમ નહીં? કારણ કે
girls are a good homemaker. They are the good home manager. ઘરમાં પણ બધી વસ્તુ પ્રોપર મેનરમાં સ્ટોર કરવી હોય, બધી વસ્તુ પોતાની જગ્યાએ મૂકવી હોય, then girls are very creative in that and they are very conscious about that. કોઈ એક બોયને 2 days માટે ઘર મેનેજ કરવા માટે આપીએ અને કોઈ એક ગર્લને 2 days માટે ઘર મેનેજ કરવામાં આવીએ, then we are able to find out the difference. આ જ પર્પઝથી યસ, અત્યારે તમને સાંભળવામાં થોડુંક વિયર્ડ લાગશે, બટ ધીસ ઇઝ ધ ફેક્ટ that girls are a good manager or women are the good manager, કારણ કે it is in their blood, એ લોકોની હેરિડિટીમાં છે કે they are able to manage each and everything in a proper manner with their proper efficiency. So ફાઇલિંગ ન કરવાથી જે પણ પ્રોબ્લેમ અરાઇઝ થતા હતા એ સોલ્વ આઉટ કરવા માટે એ લોકોએ ગર્લ્સને રિક્રુટ કરી એન્ડ ડિરેક્ટલી ફ્રોમ ધ સ્કૂલ્સ, કારણ કે આમાં કોઈ ડિગ્રીની રિક્વાયરમેન્ટ નથી. કોઈ પણ ડોક્યુમેન્ટ્સને ફાઇલ અપ કરવા માટે તમારી પાસે તમે લિટરેટ હોવા જોઈએ. તમે જે ફાઇલ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટલી ફાઇલનું હેડ આપો છો, એ હેડના બેઝિસ ઉપર યુ આર ગોઈંગ ટુ સ્ટોર ધ ડિફરન્ટ ડોક્યુમેન્ટ્સ. તો એટલું નોલેજ જ આમાં ઇનફ છે. આમાં ગ્રેજ્યુએશનની પણ રિક્વાયરમેન્ટ નથી અને માસ્ટર્સની તો રિક્વાયરમેન્ટ જ નથી. અને જે માસ્ટર્સ થયેલા હશે એ ફાઇલિંગનું વર્ક નહીં કરે, ગ્રેજ્યુએટ થયેલા હશે એ પણ ફાઇલિંગનું વર્ક નહીં કરે. એટલે એજ્યુકેશનમાં અહીંયા કોઈ જ હાઈલી એજ્યુકેટેડ લોકોની રિક્વાયરમેન્ટ નથી. અને જો હાઈલી એજ્યુકેટેડ લોકોને ફાઇલિંગ માટે તમે રિક્રુટ કરો છો, દેન દે આર નોટ ગોઈંગ ટુ એક્સેપ્ટ ધીસ કાઇન્ડ ઓફ જોબ. અત્યારે કદાચ વાત કરું તો બિફોર 40 years, યસ, બિફોર 30 to 40 years કોઈ પણ નોર્મલ ગ્રેજ્યુએટ થાય, કોઈ ગર્લ કે બોય, અને એના રિલેશનમાં કોઈ પર્સન ગવર્મેન્ટ જોબ કરતા હોય, બરાબર, અને જે ન્યૂલી ગ્રેજ્યુએટેડ છે એમ કે મને જોબ કરવાની ઈચ્છા છે, તો પછી એ બેંક હોય, દેન આફ્ટર BSNL હોય, દેન આફ્ટર PGVCL કે જે પહેલાં GB તરીકે ફેમસ હતું, પોસ્ટ ઓફિસ હોય, દેન આફ્ટર AG ઓફિસ હોય, PF ફંડ હોય, તો એમાં ડિરેક્ટલી એમની રિક્રુટમેન્ટ થઈ જતી. ખાલી બેઝિક ક્વોલિફિકેશન દેટ યુ આર ગ્રેજ્યુએટ, તમે ગ્રેજ્યુએટ છો, તમારા કોઈ રિલેટિવ ગવર્મેન્ટ ઓફિસમાં જોબ કરે છે, એ તમને રિકમેન્ડ કરે તો ડિરેક્ટલી તમને એમાંથી જોબ મળી જતી હતી. મેક્સિમમ બેંકમાં એવી રીતે, બેંક અને BSNLમાં મેક્સિમમ એવી રીતે જોબ લીધેલી છે. આફ્ટર એ સિનારીઓ આવ્યો કે ગવર્મેન્ટે આવી રીતે એક્ઝામ ડિક્લેર કરી અને એક્ઝામના બેઝિસ ઉપર પછી રિક્રુટમેન્ટ થતી હતી. સો જેવી રીતે ગવર્મેન્ટને એવું ફીલ થયું કે આવી રીતે ગમે તે રિલેટિવ્સને રિક્રુટ કરી અને જોબ ઓફર કરવી, દેટ ઇઝ નોટ ઇન અ પ્રોપર મેનર. સો લેટર ઓન ઓર્ગેનાઇઝેશન realized that by recruiting a common school girl, that will not solve the problem of the filing. So after that they are going to change the whole situation, and the members of the organization who are the internal part of your company and they know your organization very well, કે જેને તમારી ઓર્ગેનાઇઝેશનની નીટી ગ્રીટી નોલેજ છે. So they are able to store, they are able to file the documents in a proper manner. So now the situation of the procedure of filing is totally changed. So it is about the introduction of filing. Now further, most modern management realized the need for an efficient filing system. અત્યારે તમે કોઈ પણ બિઝનેસ નથી કરતા, તમે કોઈ પણ જોબ નથી કરતા, સ્ટીલ તમે તમારા ડોક્યુમેન્ટ્સને પ્રોપર મેનરમાં સ્ટોર કરો છો કે જેની અત્યારે રિક્વાયરમેન્ટ છે. તો કોઈ પણ ઓર્ગેનાઇઝેશન, અને અત્યારે એ પણ મોડર્ન એરામાં,
કે જ્યાં ગ્લોબલાઇઝેશનનો કન્સેપ્ટ આપણે અડોપ્ટ કરેલો છે, દેટ યુ આર ગોઈંગ ટુ સેલ અક્રોસ ધ નેશન. તમે ગમે ત્યાં તમારી પ્રોડક્ટને સેલ આઉટ કરી શકો છો. તો આ સિચ્યુએશનમાં ફાઇલિંગ તો નેસેસરી બની જશે. દેટ વિદાઉટ ફાઇલિંગ a small or any large business is not able to carry their own work. But with the help of filing તમને ક્યારે યુઝફુલ થશે? Unless there is a well trained supervisor operating a sensible system of filing with the right lines of equipments, chaos and confusion will prevail. જ્યારે પ્રોપરલી ટ્રેન્ડ પર્સનને તમે એઝ અ સુપરવાઇઝર તરીકે અપોઇન્ટ કરો છો, જે પણ પર્સન તમારા ડોક્યુમેન્ટ્સને ફાઇલ કરે છે, એને પ્રોપર મેનરમાં સ્ટોર કરે છે, દેટ પર્સન મસ્ટ બી પ્રોપરલી એજ્યુકેટેડ, દે મસ્ટ હેવ અ પ્રોપર સ્કિલ, they must have a proper efficiency and a quite experience that how the documents are stored and how the files are prepared. જનરલી ઇન્ટરવ્યૂ માટે પણ ફાઇલ પ્રિપેર કરવામાં આવે છે. તમે અત્યારે તો સેકન્ડ યરમાં છો, પણ જ્યારે તમે ગ્રેજ્યુએશન કે માસ્ટર્સ પછી ક્યાંય પણ જોબ માટે અપ્લાય કરશો, સો ઇન દેટ ઇન્ટરવ્યૂ યુ આર ગોઈંગ ટુ કેરી અ પ્રોફેશનલ ફાઇલ વિથ યુ. તમે એક પ્રોફેશનલ ફાઇલ તમારી સાથે કેરી કરો છો કે જેના બેઝિસ ઉપર ઇન્ટરવ્યૂ ટેકરને આઈડિયા આવે કે તમારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ કેટલું છે. હવે જનરલી ફાઇલિંગ તમારા પ્રીવિયસ સ્ટાન્ડર્ડ્સની માર્કશીટથી થતું હોય છે. ફર્સ્ટ 10th, then after 12th, then after first year, second year, third year, then after masters, and if you are going to have any other degree as well. So that filing procedure must be known to the person who is going to store each and everything. And with the proper training, with the proper efficiency, the organization is able to reduce or able to prevent the chaos and confusion in the department. કારણ કે જે પર્સન ફાઇલિંગ કરે છે એ જ પર્સન એ ડોક્યુમેન્ટનો યુઝ નહીં કરે, કારણ કે બીજા પર્સનને ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ હશે તો એ જ્યારે સ્ટોર રૂમમાં જશે અને જો ફાઇલિંગ પ્રોપર મેનરમાં કરેલું હશે, ફાઇલ પ્રોપર મેનરમાં સ્ટોર કરેલી હશે, તો ડેફિનેટલી દે આર એબલ ટુ ગેટ ધ પ્રોપર નોલેજ ફ્રોમ દેટ. So here the definition is given, that is filing is the process of arranging and storing records so that they can be located when required. જે ડોક્યુમેન્ટ્સ છે એને તમે પ્રોપર મેનરમાં અરેન્જ કરો છો, તમે એને ક્રોનિકલ, ન્યુમેરિકલ કે આલ્ફાબેટિકલ મેનરમાં એને અરેન્જ કરો છો. એક વખત અરેન્જ થઈ જશે, દેન આફ્ટર ધ નેક્સ્ટ ક્વેશ્ચન દેટ ઇઝ અબાઉટ ધ સ્ટોરેજ ઓફ ધ રેકોર્ડ્સ. અને જો સ્ટોરેજ પ્રોપર મેનરમાં થયેલું હશે, દેન ઇટ ઇઝ વેરી ઇઝી ટુ લોકેટ ધ રેકોર્ડ when it is required. So that's about the definition part. Now the next one, that is the different functions of filing. Now it is there, from an analysis of all the definitions put forth, બધી definitions ને તમે જો combine કરો, અહીંયા મેં એક જ ડેફિનેશન ઇન્ક્લુડ કરેલી છે કારણ કે બધી ફાઇલિંગની ડેફિનેશન 1:સેમ છે. તમારે કોઈ એક જ ડેફિનેશન ઉપર ફોકસ કરવાનું છે. સો વી કેન કન્ક્લુડ દેટ ફાઇલિંગ ફંક્શન્સ હેઝ 3 ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ્સ. મેઇન 3 આસ્પેક્ટ્સના બેઝ ઉપર કોઈ પણ ફાઇલિંગ છે એ ડિપેન્ડ કરે છે. અંડર દેટ ધ ફર્સ્ટ વન, that is
proper arrangement of records. The records needs to be arranged in a proper manner. If they are not arranged, then it is quite difficult to store them. Then when the records are properly arranged, the second part, that a proper sorting of the records. ઘણી બધી વખત એવું થાય છે કે ઓર્ગેનાઇઝેશન ડિફરન્ટ ડેટાઝમાં ડિફરન્ટ ડોક્યુમેન્ટ્સમાં એંગેજ છે. હવે ઘણા ડોક્યુમેન્ટ્સ છે એ બહુ એટલા બધા ઇમ્પોર્ટન્સ નથી હોતા, એનું ઇમ્પોર્ટન્સ થોડુંક ઓછું હોય છે. તો એ ઇમ્પોર્ટન્સના બેઝિસ ઉપર અહીંયા ઓર્ગેનાઇઝેશન એને શોર્ટિંગ કરે છે કે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ હશે એની એક સેપરેટ ફાઇલ હશે. દેન આફ્ટર કોમન ઓર સો એન્ડ સો ઇમ્પોર્ટન્ટ ડેટા હશે એની એક અલગ ફાઇલ હશે. અને જે ડોક્યુમેન્ટ્સ છે એનું બેઝિકલી કોઈ ઇમ્પોર્ટન્ટ જ નથી, તો એ ડેટાને તમે નોર્મલ સ્ટોર કરશે, ઓર્ગેનાઇઝેશન એનું નોર્મલ સ્ટોરેજ કરશે, બટ એને પ્રોપર મેનરમાં ફાઇલિંગ કરશે નહીં, કારણ કે એ ડોક્યુમેન્ટ નિયર ફ્યુચરમાં ક્યાંય પણ યુઝ થવાના નથી. Then after the last one, that is easily availability of records. The record must be easily available to each and everyone. Yes. જે પર્સન ડોક્યુમેન્ટ્સને અરેન્જ કરે છે, ફાઇલ કરે છે, એને તો નોલેજ જ હશે કે કઈ ફાઇલ કઈ જગ્યાએ સ્ટોર થયેલી છે, બટ ધ સ્ટોરેજ મસ્ટ બી વેરી efficient that each and every person can easily locate their document with a proper manner. એટલે અરેન્જમેન્ટ એટલું ઇઝી હોવું જોઈએ કે કોઈ પણ ડિપાર્ટમેન્ટના કોઈ પણ એમ્પ્લોયી ઇઝીલી ડોક્યુમેન્ટનો યુઝ કરી શકે. સો ઇટ ઇઝ અબાઉટ ધ ફીચર્સ. Now the next point, that is advantages of good filing system. In a normal sense આપણે કહી શકીએ કે ફાઇલિંગ કરવાથી કોઈને અત્યાર સુધી પ્રોબ્લેમ ફેસ નથી થયો, અથવા ફાઇલિંગથી ઓર્ગેનાઇઝેશનને લોસ જનરેટ નથી થયો. ઓલવેઝ વિથ ધ હેલ્પ ઓફ ફાઇલિંગ the organization gets benefit. So here we are going to discuss the different advantages of a good filing system. Under that, the first one, that is documentary evidence. Documents can be easily prepared and that can be easily give a physical evidence. Then after, second one, valuable assistance. Third one, no delay in handling correspondence. Fourth one, control of process, protection, and fifth one, protection of records. Then after, follow up measures, and last one, that is tracing of રેફરન્સ ઇઝ ઇઝી. આ બધા એડવાન્ટેજીસ આપણે ડિટેલમાં લર્ન કરવાના છે, બટ આજે જસ્ટ આપણે એક ઓવરઓલ એનું ફોલોઅપ જ લઈએ છીએ. નેક્સ્ટ સેશનમાં બધા એડવાન્ટેજીસને ડિટેલમાં આપણે એક્સપ્લેન કરશું. So that's all for today.